મોર્નિંગ એવરીબડી. આપણે અલગ અલગ પાઠ બધાએ જોયા, બરાબર. યુનિટ નંબર 1, યુનિટ નંબર 2 અને ત્યારબાદ યુનિટ નંબર 3. આપણે ધોરણ 12ની અંદર પેજ નંબર 27 અને આપણા પાઠનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ. એની અંદર પછી અલગ અલગ ભાગ આવે છે. પાઠનું નામ છે મેનેજ એટલે મેનેજ કરવું, બરાબર છે. યોર સ્ટ્રેસ, બરાબર. એટલે આપણા માઇન્ડની અંદર જે તણાવ હોય એને આપણે દૂર કેવી રીતે કરવો. અત્યારે આપણને ખબર છે કે ઘણા લોકો સ્ટ્રેસની અંદર આવી જઈએ, બરાબર. તો એ સ્ટ્રેસને દૂર કરવા માટે શું કરવું, આપણે શું એવું કરીએ તો આપણું માઇન્ડ છે એ વ્યવસ્થિત રીતે સ્ટ્રેસ મુક્ત થઈ શકે. આ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે અગત્યનો પાઠ છે, બરાબર છે. તો પાઠનું નામ થાય મેનેજ યોર સ્ટ્રેસ. ઉપર પ્રી ટાસ્ક આપણે કંઈ કરાવતા નથી, સીધું આપણે પાઠમાં આગળ વધીએ. તો એની અંદર પહેલી વસ્તુ એ સ્ટ્રેન્થિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. આપણે અહીંયા લખ્યું છે, બરાબર છે. સ્ટ્રેન્થિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી એટલે કે આપણા મનની સ્ટ્રેન્થિંગ એટલે શું થાય, શક્તિ વધારવી, બરાબર. અને ફ્લેક્સિબલ કરવું, આપણા મનને થોડુંક શક્તિવાન બનાવવાનું, મજબૂત બનાવવાનું અને ફ્લેક્સિબલ બનાવવાનું, બરાબર. ચાલો, તો આપણે વધારે સમય ન બગાડતા આપણે લેક્ચરની અને યુનિટની શરૂઆત કરીએ, બરાબર. પેજ નંબર 27 ઉપર ચાલો શરૂઆત કરીએ છીએ. માઇન્ડ, ઇમોશન અને બોડી. આપણી માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક. ઇન્ટરલિંક એટલે શું થાય, આંતરિક રીતે. ક્લોઝલી એટલે નજીકથી, બરાબર. આ ત્રણેય વસ્તુ છે, માઇન્ડ, પછી બીજું ઇમોશન અને બોડી. આ ત્રણેય આંતરિક રીતે એકબીજા સાથે હંમેશા ટુગેધર એટલે ભેગા મળીને સંકળાયેલા છે, બરાબર. આ ત્રણેય વસ્તુ ભેગા મળીને સંકળાયેલા છે. ઇટ હેલ્પ અસ, તે આપણને મદદરૂપ થાય છે. ડિસ્ટિંગ્સ એટલે વધુ સારી રીતે, બરાબર. તે મોર ક્લિયરલી, જો આપણને એ વધારે મદદરૂપ થશે જો આપણે એને ક્લિયરલી અને વધારે સારી રીતે જો સમજવું હોય છે. તો ઇફ યુ ટ્રાય અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, સેપરેટલી એટલે જુદું જુદું. આ ત્રણેય આપણને મદદરૂપ થાય છે, બરાબર. આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા હોય છે. પણ જો આ ત્રણેયને આપણે વ્યવસ્થિત રીતે સમજવા હોય તો આપણે ત્રણેયને જુદા જુદા એક પછી એક સમજવાનો પ્રયત્ન કરવો પડશે. જો આપણે ત્રણેયને એક પછી એક સમજશું ને એક સાથે જો સમજવાનો પ્રયત્ન કરીને તો ક્યારેય સમજી નહીં શકીએ. તો આપણે આને સમજવાનો પ્રયત્ન કરવો હોય છે તો આપણે ત્રણેયને અલગ અલગ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરશું, બરાબર છે. તો યોર મેન્ટલ કેપેસિટી એટલે તમારા મનની શક્તિ. મેન્ટલ કેપેસિટી એટલે શું થાય, તમારી માનસિક ક્ષમતાઓ, બરાબર. મનની શક્તિ આર યોર એબિલિટી, બરાબર. એટલે તમારી ધ્યાન કેન્દ્રિત એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ. તમારા મનની શક્તિ અથવા તમારી માનસિક શક્તિ એટલે આપણે એવું કહી શકાય કે એબિલિટી એટલે ક્ષમતા અને કોન્સન્ટ્રેટ એટલે કેન્દ્રિત કરવું, ધ્યાન કેન્દ્રિત કરવા માટેની ક્ષમતા, બરાબર. ટુ ટેક ઇન એ ન્યૂ ઇન્ફોર્મેશન. જો મનમાં કેવી શક્તિઓ છે કે આપણે નવી માહિતીઓ છે મેળવી શકીએ છીએ, બરાબર. પછી બધી માહિતીઓ યાદ રાખી શકીએ છીએ. જૂની અને નવી માહિતીઓ બધી યાદ રાખી છીએ. જૂની છે તો આપણી પાસે યાદ જ હોય, પછી નવી માહિતીઓ આપણે પાછી યાદ રાખીએ છીએ. એન્ડ ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી. અને આપણે અમુક વસ્તુ તાર્કિક રીતે ગોઠવી પણ શકીએ છીએ. અને થિંક લોજિકલી એટલે લોજિકલી રીતે, તાર્કિક રીતે જો વિચાર આપણે કરવો હોય તો આપણે તાર્કિક રીતે વિચાર પણ કરી શકીએ છીએ. હવે આપણને કંઈક લોજિકલી એટલે શું, તો દાખલા તરીકે વરસાદ ચાલુ હોય તો આપણને કોઈ કહે નહીં, બરાબર. રેઇનકોટ આપણે ઓટોમેટિક પહેરી લઈએ છીએ, હોય ને તો છત્રી હોય તો છત્રી આપણે ઓઢી લઈએ છીએ. શિયાળો હોય તો શિયાળાની અંદર ગરમ કપડાં પહેરીએ છીએ, બરાબર.
તો ઇફ યુ થિંક લોજિકલી, કઈ પ્રોબ્લેમમાં રોડ ઉપર જતા હોય ને વચમાં ખાડો આવ્યો તો આપણને ખબર છે બાઇક અહીંથી સાઈડમાંથી આમ લઈ લઈએ, બરાબર છે. તો એને કહેવાય થિંક લોજિકલી, તાર્કિક રીતે વિચારવાની શક્તિ આ ભગવાને આપણા મનને આપી છે, જે ફટાફટ નિર્ણયો લઈ લઈએ એને કહેવાય થિંક લોજિકલી, બરાબર. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. આપણે આપણા મેન્ટલ કેપેસિટી નીડ એટલે જરૂર છે, આપણા મનની ટૂંકમાં આપણે આપણા મનની વસ્તુની ક્ષમતાની બધી જરૂર છે. કેવી રીતે? તો કે આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? જો સ્ટડી માટે, વર્ક માટે, બરાબર છે, આવી રીતે અલગ અલગ કામ કરવા માટે આનો આપણે ઉપયોગ કરીએ છીએ. પછી ઇમ્પોઝ એ કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક. કન્સ્ટ્રક્ટિવ એટલે શું થાય? રચનાત્મક, બરાબર. તો બધું રચનાત્મક કાર્યો કરવા માટે. વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, અને તમારા જીવનના દરેક નાના મોટા વ્યવહારના કામ, વર્કેબલ એટલે વ્યવહારના કામ એ કરવા માટે આપણે આ બધી વસ્તુની જરૂર પડે છે, બરાબર. એ શક્તિ આપણા મનની હોય તો જ આ બધી આપણે વસ્તુ કરી શકીએ. એન્ડ ટુ મેક રાશનલ ડે બાય ડે ડિસિઝન. રાશનલ એટલે પણ તાર્કિક થાય, અને દિવસે દિવસના દરરોજના જે નિર્ણયો આપણે લેવાના હોય, એક પછી એક જે નિર્ણયો આપણે લેવાના હોય, બરાબર, તાર્કિક નિર્ણયો, બરાબર. તો એના માટે પણ મેન્ટલ કેપેસિટી અગત્યનો ભાગ ભજવે છે, બરાબર. તો દરરોજના ડિસિઝનની વાત થઈ. હવે એક ઉદાહરણ આપણી સામે મૂક્યું છે, ચાલો જોઈએ કે આપણે ઉદાહરણ શું છે. એ આપણે મનની શક્તિનું એક ઉદાહરણ આપણી સામે છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો ઇફ યુ હેડ એ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક. જો તમારી પાસે કંઈક ચોઇસ હોય, કઈ ચોઇસ હોય? બે ચોઇસ હોય છે કે તમે કામ કરવા માટે જાઓ તો, બરાબર છે, તો વોકિંગ કરીને જાઓ, ચાલીને જાઓ, અને ટેકિંગ ધ કાર, અને બીજું છે કાર લઈને જવું. તમારી પાસે બે ઉદાહરણ છે, કાં તો તમે ચાલીને જાઓ કાં તો કાર લઈને જાઓ. ઇનફેક્ટ ધેટ ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ. પણ હકીકતમાં આપણે જો બીજી વાત કરીએ તો તે દિવસે વરસાદ પણ જોરદાર પડી રહ્યો છે. વરસાદ જોરદાર પડી રહ્યો છે. યુ હેડ એ કોલ્ડ. તમને શરદી ફૂલ થઈ ગઈ છે, બરાબર. કુડ લીડ યુ ધ ડિસિઝન ઇટ ઇઝ બેટર ટુ ટેક ધ કાર. અને તમે એવા નિર્ણય ઉપર પહોંચો છો કે કાર લઈ જવી વધારે સારી. આને કહેવાય રાશનલ ડિસિઝન. રાશનલ ડિસિઝન એટલે તાર્કિક નિર્ણય. દિવસે દિવસે આપણે જે તાર્કિક નિર્ણયો લઈએ છીએ તે એક ઉદાહરણ આપી દીધું, અને એ ઉદાહરણ ઉપરથી તમે સમજી ગયા કે આપણે જો આપણું માઇન્ડ જ આ રીતે કામ કરે કે ફટાફટ જ્યારે આપણે નિર્ણયો લેવાના થાય, બરાબર, ત્યારે આ નિર્ણય એ જ લઈ શકે છે, બરાબર, આપણું માઇન્ડ, બરાબર. ધેટ વુડ બી એ રાશનલ ડિસિઝન બેઝ ઓન ધ કરંટ સર્કમસ્ટેન્સીસ. તો યોગ્ય જે આખી કરંટ સર્કમસ્ટેન્સીસ એટલે શું થાય? સંજોગો. તો જે કરંટ તાજેતરનું સામે જેવા સંજોગો આવે એવા સંજોગો પ્રમાણે ફટાફટ જે નિર્ણય લઈ લે છે, એ બધું આપણા માઇન્ડને આધારિત છે, બરાબર. આપણું મનની શક્તિ જ એ છે ને કે જેને કારણે આપણે આ નિર્ણયો લઈ શકીએ છીએ. ધ માઇન્ડ ઇઝ રાશનલ લોજિકલ પાર્ટ એન્ડ હેલ્પ યુ, બરાબર. તો આપણે વાત કરીએ તો આપણું માઇન્ડ છે ને એ રાશનલ એટલે આ જે બધા નિર્ણયો જે હું તમને કહું છું એ ફટાફટ તાર્કિક નિર્ણયો, બરાબર. બુદ્ધિગમ્ય આપણે કહી શકાય. રાશનલનો બીજો મિનિંગ બુદ્ધિગમ્ય પણ થાય. લોજિકલ પાર્ટ એટલે તાર્કિક રીતે બધા નિર્ણયો લઈએ અને આપણને મદદરૂપ થાય, બરાબર. એની અંદર અલગ અલગ ટૂંકમાં આમ અલગ અલગ મેં ભાગ પાડી દીધા છે એની અંદર. બાકી તમારા બુકની અંદર તો આખો પેરેગ્રાફ જ હશે, બરાબર. મેક અનઇમોશનલ ચોઇસ. હવે ઘણી વખત છે અમુક વ્યક્તિઓ ખૂબ જ ઇમોશનલ બની જતા હોય, તો અનઇમોશનલ ચોઇસ કરવા માટે, બરાબર. ટુ સ્ટોર માહિતીનો સંગ્રહ કરવા માટે. રિટ્રાઈવ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી પુનઃ પ્રાપ્ત કરવા, બરાબર છે. આપણે ટીચરે ભણાવી દીધું અને પછી એમ 5 દિવસ પછી પૂછે તો એ શક્તિ કોની છે? તો કે ફરીથી માહિતી યાદ કરવી. આ રિટ્રાઈવ એટલે ફરીથી પાછો માહિતીનો ઉપયોગ કરવો. તો એ આપણા મનની જ શક્તિ છે. આપણું મન છે એ જ આ શક્તિ, આપણું મન છે
એ જ આ બધી વસ્તુ કરી શકે છે, બરાબર. તો બધી માહિતી સ્ટોર કરી શકે છે. અનઇમોશનલ કંઈક વસ્તુ ચૂઝ કરવાની હોય તો ચૂઝ કરી શકે છે, બરાબર. કેલ્ક્યુલેટ કરી શકે છે. કોઈ પણ વસ્તુને આપણે કેલ્ક્યુલેશન કરવું હોય, ગણતરી કરવી હોય તો એ આપણું માઇન્ડ જ કરી શકે છે, બરાબર. ફરીથી એક વખત કઈ માહિતી સંગ્રહ કરવા, મેળવવા, ક્રમમાં ગોઠવું, ઇન ઓર્ડર આપણે રહી ગયું. ઇન ઓર્ડર એટલે ક્રમમાં ગોઠવવું. કોઈ પણ વસ્તુ આડાવડી હોય, પહેલું વાક્ય, બીજું વાક્ય, એ રીતના વાક્ય થોડાક આડાવડા આપ્યા હોય અને આપણે ગોઠવવાનું થાય તો વ્યવસ્થિત રીતે ગોઠવવાનું કામ પણ આપણું મન જ કરે છે, બરાબર. તો આવી રીતે આપણા મનની અંદર ઘણી બધી શક્તિઓ છે, બરાબર. આગળ હજી આપણે જોઈએ, ઇટ ઇઝ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન, બરાબર. કાઉન્ટર એટલે સમકક્ષ ગણી શકાય, બરાબર. લાગણીની આપણે વાત કરીએ તો એની સાથે એની સમકક્ષ ગણી શકાય. કાઉન્ટર પાર્ટ એટલે એની સમકક્ષનો એનો સમકક્ષને લેવલે ઊભું રહીએ ને એવું આપણે કહી શકાય. તો એના પછીનું આપણે પેજ જોઈએ તો એક ઉદાહરણ આપ્યું છે, ગુડ એક્ઝામ્પલ ફોર ઇન્ટરેક્શન બિટવીન ધ માઇન્ડ એન્ડ ઇમોશન, એક્ઝામ નર્વસ. તો આપણે ઘણી વખત એક્ઝામ દેવા માટે ગયા હોય, બરાબર. તો એની અંદર જે આપણને નર્વસતા હોય આગલે દિવસે, બરાબર, એના માટે એક સરસ મજાનું પ્રતિક્રિયા મન અને લાગણીમાં જે પરીક્ષાનો જે ભય છે, બરાબર. એક્ઝામ નર્વસ એટલે પરીક્ષાનો જે ભય છે એ દર્શાવવા માટે અહીંયા એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે અને એ ઉદાહરણ છે મન અને લાગણી માટેનું, બરાબર. તો એ બંને વચ્ચે પરીક્ષાનો ભય, મન અને લાગણીની પ્રતિક્રિયા, ઇન્ટરેક્શન એટલે પ્રતિક્રિયા દર્શાવતું એક સરસ મજાનું આપણી સામે અહીંયા ઉદાહરણ આપ્યું છે. તો આપણે જોઈએ, યોર મેન્ટલ કેપેસિટી હેલ્પ ટુ રિટ્રેન વોટ યુ હેવ રિવાઇઝ. હવે આપણા મનની ક્ષમતાનો આપણે ઉપયોગ કરીએ તો એ શું છે, બરાબર. તો આપણી માનસિક શક્તિ એ આપણને જો રિવાઇઝડ એટલે કે આપણે જે વાંચ્યું હોય એ આપણને પાછું રિવાઇઝ આપણે કરીએ તો આપણને બધું યાદ આવી જાય. આ આપણા મનની શક્તિ છે. પરીક્ષાના આગલે દિવસે આપણે શું કરીએ કે આપણે બધું રિવાઇઝ કરીએ, કારણ કે આપણા મનને આપણે એવું કેળવું છે. આખું વર્ષ આપણે ભણ્યા છે, બરાબર, પણ ફરી પાછું આપણે પરીક્ષાના આગલે દિવસે આખું ચેપ્ટર વાંચવું પડે, બરાબર, કારણ કે આપણે આપણા માઇન્ડને એવી રીતે ટ્રેન કર્યું હોય. તમે જાણો છો, યુ નો સ્ટફ બટ વેન યુ એન્ટર ધ ક્લાસરૂમ, બરાબર. તમને લાગે છે કે તમે ક્લાસરૂમની અંદર તમે જ્યારે દાખલ થાવ, બરાબર, સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, ત્યારે તમે લાગણીશીલ બની જાઓ, બરાબર. એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એટલે તમે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતા હોય એવું તમને લાગે છે, બરાબર. એન્ડ ઇમેજિંગ ફેલ્યુર, તમે એવી કલ્પના કરવા માંડો છો કે હું નિષ્ફળ વયો ગયો. ઓલ ઓફ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન નો લોંગર ઓવર. આવું ક્યારે થાય છે તો કે તમે જે માહિતી તમારા માઇન્ડની અંદર જે સ્ટોર કરીને રાખી છે એ લાંબા સમય સુધી રહેતી નથી, કારણ કે યાદ રહી નથી, બરાબર. તો પરીક્ષા ખંડની અંદર તમે દાખલ થાવ ત્યારે અમુક વસ્તુ તમારે વચાણી ન હોય, નજર ન ફેરી હોય તો એ તમને યાદ ન રહી હોય એટલે શું થાય તો કે આપણને પરીક્ષાની અંદર આપણે ઇમોશનલ થઈ જાય, મુશ્કેલી અનુભવ લાગી, આપણને એમ થાય કે હું તો ફેલ જ થઈ જઈશ, કારણ કે મેં જે વાંચ્યું જ મને કંઈ યાદ નથી રહ્યું. એટલે ઘણા લોકો આવી પરિસ્થિતિથી ઝઝૂમતા હોય, ખાસ કરીને વિદ્યાર્થીઓ. તો યોર ઇમોશન હેવ બેડ એટલે બાધક બનવું, બરાબર, પ્રોબ્લેમ ઊભો કરવો. વેઇટ ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, આપણી માઇન્ડની અંદર કંઈ ઇન્ફોર્મેશન આપણે જો સ્ટોર કરવી હોય તો એમાં આપણી લાગણી છે ને, આ લાગણી ઇમોશન એ બહુ મોટામાં મોટું આપણને એક પ્રોબ્લેમ ઊભો કરે, બરાબર. તો લાગણી આપણને ઘણી વખત યાદ રાખવા પણ દેતી નથી. આપણે ઘણું બધું યાદ રાખવું હોય પણ એ બધી વસ્તુ આપણને યાદ રાખવા દેતી નથી. તો ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? તો અહીંયા નીચે છે ને એમ લખ્યું હોય કે તમે તમારી જાતને ક્યારેય નીચે મુજબના જે પોઈન્ટ છે, બરાબર, નીચે જે પ્રતિક્રિયા જે આપી છે એમાં તમારી જાતને તમે ક્યારેય જોઈ છે? જો આ નીચે 4-5 પોઈન્ટ આપ્યા છે અને એ 4-5 પોઈન્ટમાંથી જો તમને કાંઈ લાગુ પડતું હોય તો સમજી લેવાનું કે ભાઈ આપણે આ મનની અંદર થોડો ઘણો તણાવ
છે, બરાબર. તો એ તણાવને દૂર કરવા માટે આપણે કાંઈક કરવું પડશે. તો આપણે જોઈએ કે કયા કયા પોઈન્ટની અહીંયા વાત કરી છે. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ થિંગ્સ. પહેલો પોઈન્ટ છે કે તમે કોઈ પણ વસ્તુને કોન્સન્ટ્રેટ કરવામાં મુશ્કેલી પડે છે. કોઈ વસ્તુ યાદ રાખવી હોય તો મુશ્કેલી પડે છે. તમે તમારી જાતને પ્રશ્ન પૂછતા જો વિદ્યાર્થી મિત્રો, આ બધું તમારા માટે જ છે. તમને એમ લાગતું હોય કે આમાંથી જો તમારા માટે કંઈક યોગ્ય લાગતું હોય તો આપણે છે ને આની અંદર તમને પણ એક્સરસાઇઝ કરવા આમની અંદર એક્સરસાઇઝ પણ આપશે. એ એક્સરસાઇઝ તમે કરશો એટલે તમારો મનની અંદર સ્ટ્રેસ હશે ને એ દૂર થશે. આપણને ખબર ન હોય ઘણી વખત કે આપણે સ્ટ્રેસ છે, પણ અહીંયા થોડાક પ્રશ્નો આપ્યા છે. જો એનો જવાબ હા આવતો હોય ને, જો એનો જવાબ યસ આવતો હોય ને તો સમજી લેવાનું કે ભાઈ આપણને સ્ટ્રેસ છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્સલી. તમારી યાદશક્તિ તમને વારંવાર, ફ્રિકવન્ટ એટલે વારંવાર, લેટિંગ યુ ડાઉન તમને નિરાશ કરે. તમારા માઇન્ડે કોઈ દી તમને નિરાશ કર્યો કે હા મને તો યાદ હતું, બરાબર, કેટલું બધું આવડતું હતું, બધું ભૂલાઈ ગયું, આવું ક્યારેય થયું છે તમારી સાથે? બરાબર. તો એના પછીનો પોઈન્ટ છે, યુ હેવ લોટ ઓફ ડિફિકલ્ટ થિંગ્સ ઇન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રેસ્પ એ ક્લિયર થોટ. તમારા મનમાં ઘણી બધી વસ્તુઓ છે પરંતુ સ્પષ્ટ વિચાર સમજી શકતા નથી. તમારા માઇન્ડ તમારો જે સ્પષ્ટ વિચાર છે એ સમજી શકતા નથી. તમારા માઇન્ડની અંદર ઘણી બધી વસ્તુઓ ચાલતું હોય પણ સ્પષ્ટતા તમે ન કરી શકતા હોય. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. ધીસ ઇઝ અનટાઇપિકલ ફોર યુ. તમે આ દિવસોમાં ઘણા અનડિસાઇડેડ એટલે અનિશ્ચિત હોય, બરાબર. અને તમારા માટે આ બધી વસ્તુ ટાઇપિકલ્સ એટલે અસામાન્ય હોય. તમને અસામાન્ય લાગતું હોય, બરાબર છે. તમે કાંઈ ફટાફટ નિર્ણયો લેવાના હોય તો નિર્ણયો લઈ શકતા ન હોય. આવું તમે ક્યારેય ફીલ કર્યું છે? યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર બી એબલ ટુ કમ્પ્લીટ ક્વિકલી બિફોર. તમે કોઈ કાર્ય બિફોર એટલે પહેલાં, ક્વિકલી એટલે ઝડપથી કરી દેતા હતા પૂરું, એ કામ કરતાં હવે લાંબો સમય લ્યો છો. પહેલાં ફટાફટ થઈ ગયા. તમે એમ કહેતા હોય ઘણીવાર મને તો પહેલાં બહુ જ યાદ રહી જતું, હવે તકલીફ પડે છે. યુ સ્ટાર્ટ લોટ ઓફ થિંગ્સ બટ ડુ નોટ ફિનિશ એની. તમે કેટલો બધા કામ ચાલુ કરો છો પણ એક કોઈ પૂરા કરતા નથી. બધાય કામ અધૂરા તમે રાખી દીધા હોય. આવું ક્યારેય બન્યું છે? જો આટલા બધા ક્વેશ્ચનો પૂછ્યા એમાંથી જો કોઈ પણ વસ્તુનો સવાલનો જવાબ હા હોય તો એનો મતલબ કે અત્યારે આપણે કોઈક નવા એક બીમારીનો આપણે ભોગ છીએ. તો એમાં ડરવાની કાંઈ જરૂર નથી, બરાબર. તો આમાંથી કોઈ પણ જો આપણે જોઈએ કે તો હવે એનો ઈલાજ આપણે શું કરવો? જો આનો આપણો જવાબ હા હોય તો, ઇફ યસ, જો એનો જવાબ હા હોય ધેન ઇટ ગીવ એ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. તો એ એક એવી નિશાની છે કે તમારા માઇન્ડની અંદર મેન્ટલ સ્ટ્રેસ હાજર છે, બરાબર. તમે તણાવથી પીડાવ છો. તો હવે એ તણાવથી બચવા માટે આપણે શું કરવું? તો બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ. તો એનો મતલબ કે તમે કાં તો સ્ટ્રેસ સાથે તમે ડીલ કરી લો. તો લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી એફેક્ટ. કે જેને કારણે શું થશે કે તમારા મનને જો તણાવ હાજર હોય તો એ તમને નિશાની આપે અને તમે તણાવ સાથે એવો વ્યવહાર કરો, બરાબર. અને તમારી જે મનની શક્તિ છે ને, જે આપણે આગળ જોઈ તો આપણા મનમાં કેવી શક્તિ હતી, જૂની વસ્તુઓ યાદ રાખવી, બરાબર છે. તો એમાં એફેક્ટ કરશે, એ અસર કરશે. તમને યાદ નહીં રહે. આપણને ખબર છે ઘણા વિદ્યાર્થીઓ તણાવમાં આવી જાય પરીક્ષા ઉપર, તો એને યાદ ન રહેતું હોય, બધું ભૂલી જતા હોય, બરાબર. એવી અસરો થશે. પણ આપણે એવી કસરત અહીંયા આપી છે, અહીંયા એક્સરસાઇઝો આપીએ કે જેથી કરીને કોઈ પણ તણાવ હોય તણાવને દૂર કરી શકાશે. તો ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રિસાઇલેન્સ. તો અહીંયા છે થોડીક અલગ પ્રકારની અહીંયા આપી છે એક્સરસાઇઝો કે જે તમને રિસાઇલેન્સ એટલે તમને મુશ્કેલીઓમાંથી દૂર કરી શકશે, બરાબર. તમને ઝડપથી આ જે સ્ટ્રેસ છે, રિસાઇલેન્સ એટલે મુશ્કેલીમાંથી દૂર કરવું અને તમારા જાતને રીબેલેન્સ કરી આપશે. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. જો તમારું મેન્ટલ કેપેસિટી એટલે તમારા મનની જે આખી કેપેસિટી છે, બરાબર, એ તમે જો આ જાતથી પીડાતા હશો
તો એ અત્યારે જ તમારા માઇન્ડને રીબેલેન્સ કરવામાં, એટલે કે બે પલડા વ્યવસ્થિત કરવામાં મદદરૂપ થશે. તો ચાલો હવે પછીના લેક્ચરની અંદર આપણે આની એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ વિશે આપણે માહિતી મેળવશું. તો અત્યાર સુધી તો ખાલી આવું આપ્યું. હવે એક્સરસાઇઝ છે ને એટલે તમને હવે પાઠ સમજવામાં અને એક્સરસાઇઝ જાણવામાં પણ મજા આવશે. અને સ્ટોરી બેઝ રીતે ન કહી શકાય તો કાંઈ નહીં, પણ આ પાઠ છે એ તમારા જીવનમાં ઘણો બધો ઉપયોગ થશે. બરાબર. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે આની એક્સરસાઇઝ વિશે જાણશું કે આપણે તણાવમાં હોય તો આપણે કઈ એક્સરસાઇઝ કરીએ તો આપણો તણાવ દૂર થાય. થેન્ક યુ.